ચાલો ખેડૂત મિત્રો, જે કોમેન્ટમાં બધા પૂછે છે કે રમણીકભાઈ તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવો, પ્રવાસમાં ક્યાંય તમે નીકળતા હો તો કેવી રીતે મળવું, તાલીમ કેમ્પમાં કેવી રીતે આવવું, એ લોકો માટે હવે આ નંબર આપવા જઈ રહ્યો છું. યાદ રાખજો, કોઈએ પ્રશ્ન પૂછવા માટેનો આ નંબર નથી. પ્રશ્ન પૂછવા માટેનો નંબર તમે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ અથવા કોઈ પણ ત્રણમાંથી એક જ ચેનલ જોશો. એક વકીલો માટેની ચેનલ છે, એક ખેડૂતો સાથે થયેલી વાતચીતની છે, અને મુખ્ય ચેનલ તાલીમ કેમ્પના હું વિડીયો મૂકું છું. એ એટલા માટે મૂકું છું કે તમારે મને જાજા પ્રશ્ન જ ન પૂછવા પડે. આખા ગુજરાતની અંદર 10 લાખ વ્યક્તિઓ મારા ઘણા બધા વિડીયો જોયા છે. 1 લાખ તો ઓન એન એવરેજ બધા મારા વિડીયો લોકો જોતા હોય છે. હવે તમે વિચારો કે 1 લાખ નહીં, ખાલી 1001 વ્યક્તિ વર્ષે એકવાર ફોન કરે તો મારે રોજના 3 ફોન થયા. એવી રીતે 10,000 એક વ્યક્તિ ફોન કરે, 10,000 કહું છું તો રોજના 30 ફોન થયા. લાખે એક વર્ષે એક વ્યક્તિ ફોન કરે ને તો રોજના 300 ફોન થાય. તો જવાબ આપી શકાય જ નહીં. છતાં વોટ્સએપથી જે પ્રશ્ન પૂછે છે એવા લગભગ રોજના 500 પ્રશ્નોના જવાબ આપવા હું પ્રયત્ન કરું છું. આ લોકો માટે થઈને 989810 વાળો નંબર છે. અત્યારે આ જે નંબર તમને આપવા જઈ રહ્યો છું એ પ્રવાસ દરમિયાન કોઈને મને સાંભળવા આવવું હોય, ત્યાં સેમિનારો, હું આખા ગુજરાતના પ્રવાસ કરું છું. ત્રીજી મારી સેવા જે છે ખેડૂતોને રેવન્યુ બાબતે અવગત કર્યા પછી પોતાના કામ જાતે કરી શકે એટલા માટે તાલીમ કેમ્પ ચલાવું છું. જે લોકોને તાલીમ કેમ્પમાં આવવું છે કે પ્રવાસ દરમિયાન ક્યાં સેમિનારમાં મળવા આવવું છે કે સેમિનારમાં સાંભળવા આવવું છે કે તાલીમ લેવા રાજકોટ આવવું છે, એ લોકો માટેનો આ નંબર આપું છું. આ નંબર ઉપર ફોન ઉપડશે નહીં. આ નંબર ઉપર માત્ર વોટ્સએપ મેસેજ કરવાનો છે કે મારે તાલીમ કેમ્પમાં આવવું છે અથવા તો હવે પછીનો સેમિનાર ક્યાં છે ત્યાં મારે આવવું છે. તો એ લોકો માટે નંબર છે 91 732 084 34. ફરીને રિપીટ કરું છું, 91 732 084 34. આ નંબર ઉપર ફોન લાગશે નહીં કે ફોન ઉપડશે નહીં. આ નંબર માત્ર તાલીમ કેમ્પમાં ભાગ લેવા માટે અથવા તો પ્રવાસ દરમિયાન સેમિનારમાં સાંભળવા આવવા માટે થઈને નંબર છે. જે લોકોને કાંઈ પ્રશ્ન છે એમના માટે થઈને 9898 વાળો નંબર યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલમાંથી મળશે. સૌ પ્રથમ મને સીધા પ્રશ્નો પૂછવાના નથી, પહેલાં મારા વિડીયો જોઈ લેજો. મોટાભાગે આ પ્રશ્નોના જવાબ મેં એમાં આપી દીધા છે અને બધાના ટાઇટલ મેં નાખેલા છે. એટલે તમને એમ થાય કે મારા પ્રશ્ન માટે થઈને વિડીયો કેવી રીતે ગોતવા, તો થોડાક વિડીયો સાંભળશો તો જ્ઞાન પણ મળી જશે. તેમ છતાંય મેં બધા ટાઇટલ નાખેલા છે. રમણીકભાઈ કોટડિયા વિડીયો લખશો અને સર્ચ કરશો એટલે રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ આવશે. એની અંદર પ્લેલિસ્ટમાં જઈ અને 9મા તાલીમ કેમ્પના વિડીયો જોશો એટલે તાલીમ કેમ્પના બધા વિડીયો, 10મા તાલીમ કેમ્પના બધા વિડીયો તમને મળશે. ભૂમિ સીમાંકનને લગતું હશે તો એને લગતા બધા વિડીયો મળી જશે. રોડ રસ્તાના પ્રશ્નોને લગતા હશે તો એમાં તમને બધા વિડીયો એક પછી એક ઓટોમેટિક પ્લે થશે. એવી રીતે કોઈને મામકોટના લગતા પ્રશ્નો છે, પાણીને લગતા પ્રશ્નો છે, આરઆરટીના લગતા પ્રશ્નો છે, આરટીએસને લગતા પ્રશ્નો છે, આવા બધાનું બાયફર્ગેશન મેં કરેલું છે. કારણ કે નહીંતર તો હું આ સેવા જ ન આપી શકું અને હંમેશા બંને નંબર જુદા જ રાખવા પડે. 91 732 084 34 તમને નંબર આપ્યો છે. એ નંબર ઉપર ફોન એટલા માટે નથી ઉપડતો કે સ્પેશિયલ પર્પસનો તાલીમ કેમ્પમાં ભાગ લેવા માટેનો નંબર છે અથવા તો સેમિનારમાં સાંભળવા માટેનો નંબર છે. જે મને રૂબરૂ મળી અને તાલીમ લે છે અથવા તો સેમિનારમાં ભાગ લે છે. જેને ફોન દ્વારા મને પ્રશ્ન પૂછવા છે એમના માટેનો નંબર 9898 વાળો નંબર છે, જે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોવાથી તમને મળી જશે. આ નંબર એટલા માટે જુદો રાખું છું. ફરીને એકવાર તમને સમજાવું છું કે મારા મોબાઈલની અંદર ખાલી 20,000 નંબર સેવ છે. વોટ્સએપ ગ્રુપની અંદર મળીને 50,000 નંબર છે. હવે કોઈ વ્યક્તિ વર્ષે એકવાર મને ફોન કરે, ડાયરેક્ટ સમજો, વર્ષે એકવાર ફોન કરે તો રોજના 1,003 થયા, 10,030 થયા, લાખે 300 થયા. હવે 10 લાખ માણસો મને સાંભળે છે. કેટલા ફોન થાય તમે વિચારો. એટલા બધા ફોનના જવાબ આપવા તો શક્ય જ નથી, કોઈ કાળે શક્ય નથી. અરે ખાલી વોટ્સએપમાં 400-500 મેસેજ હોય છે, એના હું નાના ટૂંકા પ્રશ્નોના જવાબ આપું ને તો પણ ગાંડા થઈ જવાય છે. તમે વિચારો, એક પ્રશ્ન વાંચતા 1 મિનિટ થાય, એકનો જવાબ આપતા જે છે એ 1 મિનિટ થાય, 2 મિનિટ તમે ગણો તો 30 વોટ્સએપ મેસેજના જવાબ આપી શકાય. 300 વોટ્સએપ હોય તો 10 કલાક થઈ. અત્યારે રોજના 500 વોટ્સએપના જવાબ આપું છું. મારી 12-14 કલાક 15 કલાક તો આમાં નીકળી ગઈ. તો હું શું ક્યારે સવારે 4 વાગે ઉઠી જાઉં છું, રાતના 11 વાગ્યા સુધી કામ કરું છું. તમે જોઈ લેજો મારું વોટ્સએપ સ્ટેટસ અને ફેસબુક સ્ટેટસ, એટલે તમને ખબર પડી જશે કે ભાઈ રમણીકભાઈ કેટલા વાગે ઉઠે છે અને કેટલા વાગે સૂવે છે. તો આટલા માટે થઈને બંને વ્યવસ્થા અલગ અલગ રાખવી પડે. આશા રાખું છું કે આટલી માહિતી તમને અચૂક ઉપયોગી થશે અને તમે સમજદાર વ્યક્તિ છો. મારી સેવાનો નિઃશુલ્ક લાભ છે એ લેવા માટે થઈ અને આ રીતે તમારે નિયમમાં પણ રહેવું પડશે, તો જ હું સારી રીતે તમારી સેવા કરી શકીશ. ફરીને કોઈને તાલીમ કેમ્પમાં આવું એના માટે મેં નંબર જુદો આપ્યો છે, અને જેને ગુજરાતમાં મને મળવું છે એના માટેનો નંબર છે, અને જેને કોઈ પ્રશ્ન પૂછવા છે એને પહેલાં યુટ્યુબમાંથી વિડીયો સાંભળી લેવા પછી પ્રશ્ન પૂછવા, આના માટેનો નંબર 9898 વાળો મેં જુદો આપ્યો છે.